વાળું પાણી રોટલા થઈ ગયા છે તૈયાર. તો હાલો બધા જમવા. જો અમે બનાવ્યું છે, આમાં તો ગોતવું પડે છે, એવું બધું છે. બહુ મસ્ત શાક બનાવ્યું છે, ગોબી ટમેટા બટેકાનું. હજી આપણે જો સીટી વાગી રહી પૂરી થઈ ગઈ. હાલો તો હવે સાહેબ ખોલું છું. બરોબર, જો અમે બનાવ્યું છે કુકરમાં શાક બનાવ્યું છે. ધુમાડા નીકળે છે, તમને લોકોને બતાવશે. નકર કે આ બેન તો જો દેખાવનું કુકર ખોલતા છે એવું લાગે. જો અમે ટીનના કુકરમાં બનાવ્યું છે. હજી દર વખતે લોહીનું શાક કર્યું. અને આ છે આપણે સાસ છે, અને આમાં છે પણ રોટલી. બહુ ટાઈમ થઈ ગયો છે. જો આમાં સોપડેલી રોટલી છે. બરોબર, ગરમ ગરમ કાપડ મૂકી દીધેલી છે. અને આ અમારા છે સલાડ વસ્તુ બનાવેલો. અને આ છે કાકડી ને આ છે લીંબુ. અને આ છે અમારે ખુશીબેનના પપ્પાએ મહેનતથી બહુ આઈટમ સરસ બનાવી છે. ચટણી લીલા લસણની, આખું જીરું, પછી સૂકા મરસા આવે ને એની વાટીને મહેનત કરીને મસ્ત બનાવી. બરોબર ને. અને એમાં ખૂબ કકડાવા દીધું. જીરું નાખ્યું હતું ને, થોડું જીરું નાખ્યું. રાઈ નો નાખતા પછી તમે લોકો શાક બની જાય. જીરું નાખ્યું હતું, પછી કડકડવા દીધું વઘાણી નાખીને. અને પછી એમાં મરચું ન નખાય, બળી જાય. એટલે પછી એને થોડું ભાંગેથી સળી ગયા પછી ચટણી નાખ્યું, બધું સળિયા તો મસાલો નાખ્યો. અને મસ્તની જો કેવી મસ્તની જો આની હારે રોટલો હોય ને તો બોર જામે. પણ થોડીક ખામી રહી ગઈ. રોટલી ખરી જામે ટાંકી દો તો. એટલે આ છે લસણની ચટણી. અને આ પણ ખુશીબેનના પપ્પાએ જો વઘારે 2 જણાએ આખી મહેનત કરી છે રસોઈ બનાવવામાં. આ છે મૂળા અને આ છે ગાજર વઘાર્યા છે રાયથી. એ રાયથીને થોડુંક આમ કેવા પૂરતું મરચું નાખ્યું છે ખાલી. અને હળદર મીઠું હળદર નથી નાખ્યું તો ધાણા જીરું એવું નાખ્યું છે. તો હવે જમવા આપી દઉં ખુશીબેનના પપ્પાને. તમે ત્યાં બેસી જાઓ, તમને થાળી કાઢી દઉં. રુદાને આપી દે. મારો રુદો તો ગયો બાર. ક્યાં ગોતવા જાવ? અત્યારે રુદાને ક્યાં મારે પાણી ખોલું? અને આ શું છે ભાઈ, તેમ કયો પાણી પીવું છે તમારે? તો હાલો પાણી મોટર. જયભાઈ તરસ લાગી, પાણી લત લાગી કેમ. અને આ છે ગાંઠિયાનું શાક બપોરે બનાવ્યું હતું. તો ગાંઠિયાનું શાક બરોબર ને. તો હવે જમવાનું કાઢવી જયભાઈ. અને આજ તો અમારે થઈ ગઈ છે વાળુનું બહુ મોડું થઈ ગયું છે. જયભાઈ કેટલા વાગ્યા ગયા છે? 11:30. આજે જો બતાવી દે, આપણે ખોટું નથી બોલતા. 11:30 વાગ્યા ઘડિયાળ બતાવી દે. આ રાતનું જમવાનું છે મોડું થઈ ગયું છે. તો હવે અમે બધા જમી લઈશું. 11:30 વાગી ગયા છે. તો તમે લોકો હાલો જમવા. ઘડી પિક્ચર સારું આવતું ટીવીમાં જોવાની રહ્યા. બરોબર ને. હા, તો ખુશી પપ્પાને દઈ દો. ખુશીબેનને પહેલા તો ગાય માતા પહેલા તો ખુશીબેનનું જ ભાણું નીકળે નીકળે ને. હા, ખુશીબેનને દઈ દેવી જમવાનું. આપણે પહેલા ખુશીબેનને એમાં એમ છે રોટલી છે ને સોપડેલી છે. તને ઘી વગર હોય ને રોટલી સોપડે. તને ઘી નથી ભાવતું જ બરોબર. બીજો માગી લેજે સાઈડમાં નાખી દીધી. હે હાલે છોકરી નાની છે. ખાતી નથી ઘી. ઘી શાક ડીશમાં નહીં ખાવશું બેટા. હરી જાહે લહેરી જાય છે. નો ખાવ. ઓલી ડીશ આવે ને બોક્સ વાળી ખાના વાળી એમ હાલે. જો પાછું માંગજો. હો હવે સાલો જમવા તો ખુશીબેન સાસમાં તો પાણી નાખો. ટેસ્ટિંગ કરીને કે કેવું લાગ્યું કે પાણી નાખી દઉં છું. બહુ ખાટી સાસ છે બધા. ખાટી તમતમતી છે. થોડુંક પાણી ઉમેરી દેવું પડે. કપ છે ને તે થોડુંક કેવું લાગ્યું? જમવાનું કેવું લાગ્યું? તીખું છે. ગરમ લાગ્યું. ગરમ ગરમ શાક. ચાવ તો ખરી હરકું.
ખાલી અડાડીને આમ ફેરવી નાખે. ગરમ લાગે કાપી તો નાખે. છે આ મારે શનિવારનું વાળું પાણી રસોઈ છે. હમ. તો અમે જો જમીએ બેસી જશું ગાય જયભાઈને તો આજ તો પેપર હતું ને પેપર હા. અને કાલે તો રવિવારની રજા છે. હમ. હું દઉં મીઠું એમાં નાખું ખારું થઈ જાય લે નાખી દઉં નાખેલું છે કાપડી. હજુ ઢોળેલું છે લાડ નથી નાખ્યું, નથી. જા ઢાંકણું કોકે હાવ ઠામ ખોલી નાખ્યું આમ કરે કોને ખોલ્યું? તું જ રમત કરતી હતી હા બેઠ આ તો ઠીક આમ કોક ઓછું કરી નાખ્યું તો એને તો ઓલું થઈ જાય ને હવે આને મીઠું નાખી દે. મીઠું આમાં જ ચાલે ખરેખર તો એમાં પપ્પા ઉમેરી દીધું નાખી દીધું છે મીઠું. તો કંઈક વાતું સીતું કરો જયભાઈ તમારી રીતના. શું કરવું? તારે એમાં હજી નાખવાનું રહ્યું મીઠું લે બસ તો પેપર તો આજ તો તમારે કેમ થયું? ગુજરાતીનું હતું. ગુજરાતી પેપરમાં કેમ લાગે? બસ. આવી. હાલો ખુશી પપ્પાને પણ થાળી જમવાની આપી દો. એને હવે મોટું થઈ ગયું છે અમારે બહુ વાંચતો બિચારા ઊંચા થઈ ગયા બધા છોકરાએ તે મેગી લાવીને ખાવાનો પ્લાન હતો મારો. ન ખાવા દીધી ને તારે મેગી બંધ કરાવી દીધી મેગી પણ નથી ખાવા દે અને રાંધતા વાર ન લાગે બેટા રસોઈ બનાવી એમાં શું વાર લાગે? બેન વાટક્યા પણ કેમ લઈ આવ્યા છે હાવ કઈ અલગ લઈ આવ્યા વાટક્યા તાર પપ્પાને તારે ઊભું થવું પડશે હો દેવા. હું અત્યારે તમને આપું તમને ફાવે એ પ્રમાણે પછી તમને અહીંયા ડીશ આપું લેજો બરોબર? ગાજરના. ગાજર હા ગાજર. આમાં નાખી દીધું છે તમે મીઠું નથી નાખ્યું. બાલી છે સુપડું રે સુપડું સવા લાખનું બોલો ખુશી બેન તમારે સાચું જીસસે કેવા રંગે રૂડા રૂપે પૂરા હેમા માલી જેવા એ હુકાઈ નો આવે. લે લગન ના ગીત છે પટા પેલા અમારે એવો ગીત ગાતા પાંચ મૂક ધ્યાન મૂક. એવું એ આ ગીતમાં જો આવું થાય અને આ તમારી ફેવરિટ ચટણી નાખી દો ઘર હું આપી દઉં તમે શું નાખ કરી. બહુ તીખું ખાવા તમને મન થાય સાઈડમાં નાખજો. બસ. એને એટલું જ દેવાય મને ભાઈ બહુ તીખું ખાય બાપા. એસિડિટી થઈ જાય પછી. તો હાલો બેસા ખુશી બેન તાર પપ્પા નંબર દે બેટા નીચે નંબર દીધો એમ જ દે થાળી નીચે બસ એમ જ દે દીધો અને ઉભરે સાસ એમ બાદ દેજે મને દીકરો એને ખાટી લાગે ને તાર પપ્પાને તો આ પાણીની બોટલ દે ખાટી લાગે ને તો ઉમેરશે બરોબર. અને જયભાઈ હવે તમને બોલો આલે આ બધું સલાડ ને અમુક એમને જોહે ને મારે તો- કાંઈ નથી જોઈતું. હે? નહીં સારું હાલો તો એવું સલાડ ગીત ગાતા એટલે હું ગાતી હમ. એવું શાક આપું એને પણ આપું શાકમાં દીકરા બેન્યાના ગીત બહુ ગાતા છે અમારી વચ્ચે તો એવા ગાતા ને હવે તો હાવ ભૂલાઈ ગયું પેલા તો ગાતા તો એવા મસ્ત મીઠા ગાતા ને કોપીરાઈટ આવી જાય. ચમચી લઈ લે. ગણિતનું પેપર હાવ છેલ્લે. હે? ગણિતનું પેપર મેથ. પછી તો
તારી એક સવારમાં કાંઈ આલારામ વાગે ભાઈ બાપા કેટલા વાગે વાગે? કંઈક 4:30 નો હોય એક પણ 7:30 નો હોય પછી જ છે કંઈક ને. એક 5 વાગ્યાનો મેલે છો હમ. પછી 5:45 નો મેલે 3 મેલે તો પપ્પા પાછા એ ફરી આપણે બંધ કરી દેવી ને અલાર્મ તોય પછી પાછો ફરીથી ને વાગે ઈ. ચટણી લાવ્યો હતો, ચટણી મારી. આ ખાલી હારે ઊંઘ જેવો ખાતા નહીં ચટણી ચટણી દે ચટણી હવે બોલ એટલું તીખું ખાઈ દઈ હવાના દવા તીકડા પી પી સાથી દુખાવાના જીભ બોલી થઈ જાય ને કડવી કડવી એટલે ખોટી જીભ પડી જાય બિચારા તીખું તીખું ગમે એટલું તીખું હોય ને તું રાડ્યું નાખ ખુશી નાખ તો એને મોડું જ લાગે એવું થાય જે ઠાકી દો ને કર મસરા મસરા તીખ લાગે બાપા ઠાકું એ બહુ ઓલું છે સૌતું રાખો આ મરસા વાળા પંપી કર્યા હતા ને છે કાલે પંપી નહીં કાલે જ કરતા અગરવાળા પછી ગુજરાતી પેપર ભાઈ દઈએ એવો શું છે? એ ઓલા બાબા રામદેવ પતંગશ્રી બાબા પતંજલિ બાબા પાણી નહીં જેવું પતંજલિ બાબુ નહીં